નમસ્કાર મિત્રો, તારીખ છે 1 એપ્રિલ 2026 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, મધ્ય પૂર્વમાં ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વૈશ્વિક બજાર પર તેની અસર પડી રહી છે અને રોકાણકારો માટે અત્યારે સોના ચાંદી જેવા સલામત રોકાણ વિકલ્પો તરફ ફરી પાછા વળ્યા હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને ભારતમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ભારતની અંદર 24 કેરેટ અને 18 કેરેટ સોનાના તમામ સેન્ટરોની અંદર ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે। આજે સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવની વાત કરીએ તો 1,48,080 રૂપિયા બોલાયા છે, જે ગઈકાલે જે રવિવારની વાત કરીએ તો 29 માસે 1,48,000 રૂપિયા હતા, જ્યારે 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તે જ રીતે 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,35,740 રૂપિયા, ગઈકાલની સરખામણીએ કરીએ તો 1,35,750 રૂપિયા હતા। તો મિત્રો, વિશ્વ બજારમાં ભાવમાં નરમાઈ માહોલ જોવા મળ્યો છે અને ડોલર મજબૂત થવાના કારણે આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। વધુમાં MCX પર ભાવ પણ ઘટ્યા છે અને સવારે MCX સોનાનો ભાવ 0.66% ઘટીને 1,43,371 રૂપિયા બજારને અસ્થિર દર્શાવ્યા છે। ભારતમાં ગઈકાલની સરખામણીએ આજે ભાવમાં પ્રતિ કિલો 2,210 રૂપિયાનો ઘટાડો થયો છે અને ગઈકાલે ચાંદીના ભાવમાં 2,51,190 રૂપિયા હતા, જ્યારે આજે 2,48,880 રૂપિયા છે। આમ 1 અને 10 ગ્રામ ચાંદીના ભાવમાં અમુક ક્રમે 248 અને જેવો આપણને જે ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને વાત કરીએ તો ભારતની અંદર સોનું ફક્ત રોકાણનું સાધન નથી, જે લોકો પરંપરાગત જે લાગણી સાથે પણ ઊંડું ઉતરી રહ્યું છે। ખાસ કરીને લગ્નના તહેવારોમાં ખાસ પ્રસંગો દરમિયાન સોનું ચાંદી ખરીદવાનું શુભ માનવામાં આવે છે। ઘણા પરિવારો પેઢી દર પેઢી સોનું સાચવીને પરંપરા જાળવી રાખે છે, તેના માટે સુરક્ષિત અને સમૃદ્ધિ પ્રતીક માને છે। ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરી કેન્દ્રો સુધી સોનું એક વિશ્વસનીય સંપત્તિ માનવામાં આવે છે। જ્યારે આર્થિક સ્થિતિ અનિશ્ચિત વધે છે ત્યારે લોકો ઘણીવાર સોના તરફ વળે છે અને આ કારણે ભારતમાં સોનાને ફક્ત ઘરેણાં સાથે જ નહીં પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભવિષ્યની સુરક્ષા માટે પણ જોડવામાં આવે છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતી આદિ માહિતી। વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।